ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અમિત લંગાડિયા। સિહોર તાલુકા સેવા સમિતિ દ્વારા બંધારણીય દિવસ નિમિત્તે પેરાલીગ વોલેન્ટિયર દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો। આજે ભારતીય બંધારણ દિવસ હોય 26/11/1949 ના દિવસે ભારતીય બંધારણ અમલમાં આવ્યું અને આજે આખો દેશ બંધારણના કાયદાઓની જોગવાઈઓ અનુસાર ચાલી રહ્યો છે। ત્યારે ભારતીય બંધારણનું આખું વિશ્વ નોંધ લે છે। બંધારણ એ સમગ્ર જાતિઓ ઉપર બનાવવામાં આવ્યું છે, નહીં કે કોઈ એક અન્ય જ્ઞાતિને ધ્યાને રાખીને। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ બંધારણ બનાવીને સમગ્ર વિશ્વમાં પ્રશંસા પાત્ર અને બંધારણના ઘડવૈયા તરીકે ખ્યાતિ પામેલા છે। સમાજમાં કાયમી ધોરણે બંધુત્વની ભાવના જળવાઈ રહે અને એકતા સાથે નિખાલસતા હોવી જરૂરી છે। એટલે આજે સિહોર ત્રિકોણબાગ ખાતે સિહોર કાનૂની સેવા સમિતિ દ્વારા બંધારણીય દિવસ નિમિત્તે સંકલ્પ લેવામાં આવ્યો, જે દેશ હિતમાં સર્વોપરી છે। એક બંધારણ બાબતમાં જે માહિતી આપવામાં આવી છે એનું આપણે સૌ વાતચીત સાથે જીરવાનું છે। તો 26 નવેમ્બર 1949માં ભારતે બંધારણની સ્વીકાર કરી। એના અનુસંધાને બાબા સાહેબ ડૉક્ટર આંબેડકર લંડન, અમેરિકા અને જર્મની જેવા દેશમાં અભ્યાસ કરીને પોતે બંધારણ સભાના અધ્યક્ષ બન્યા। ત્યારબાદ બંધારણ સમિતિએ જવાબદારી સોંપી આખો દેશ ચાલી રહ્યો છે, બંધારણ ઉપર ચાલી રહ્યો છે અને આ બંધારણની આખા વિશ્વએ નોંધ લીધેલી છે, જે એક આપણો ભારતીય તરીકે ગૌરવ લેવા જેવી બાબત છે। સમજી અને આપણે એ સંદેશ દેવાનો છે કે આ ફરજોને પાલન રાષ્ટ્ર માટે કરવું જોઈએ। જે બંધારણના અમુકનું આપણે વાંચન કર્યું તથા જીલી અને આપણે પણ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આપણા ભારતીય બંધારણના અમુકનું બંધારણ દિન નિમિત્તે વાંચન કરી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ છે, તેમજ આપણી નાગરિક તરીકેની મૂળભૂત ફરજો શું છે તેનું પણ વક્તવ્ય આપવામાં આવેલ છે। અને આ રીતે તમામ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક વગેરેનું પાલન સાથે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ છે। સિહોર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। રાષ્ટ્રીય કોંગ્રેસના કદાવર નેતા અને સદભાવનાના ઉપાસક એવા અહેમદભાઈ પટેલના અચાનક નિધનથી સિહોર શહેર તાલુકા કોંગ્રેસ શોકમય છે અને આજરોજ તારીખ 26/11/2020 ગુરુવારના રોજ સાંજે 3 કલાકે હોટલ ગેલોડ ખાતે સિહોર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અહેમદભાઈને પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને મૌન સભા યોજી સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલની આત્માને શાંતિ માટે તેમજ તેમના પરિવારને આ કારમો આઘાત સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। આ શોક સભામાં સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જયદીપસિંહ ગોહિલ, સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ગોકુળભાઈ આલ, કિરણભાઈ ઘેલડા, અમિતભાઈ લવતુકા, દિલીપસિંહ પરમાર, કિશનભાઈ મહેતા, મુકેશભાઈ જાની, ઇકબાલભાઈ સૈયદ, કરીમભાઈ સરવૈયા, વહીદાબેન પઢિયાર, જ્યોત્સનાબેન ભટ્ટ, બગાભાઈ બાજક, કેતનભાઈ જાની, નૌશાદભાઈ કુરેશી, દર્શક ગોરડિયા, યુવરાજ રાવ, મૂળજીભાઈ મકવાણા, સુખાભાઈ કળોત્રા, પરેશભાઈ બાજક, ઈશ્વરભાઈ નમસા, પીટી સોલંકી, જયસિંહભાઈ મકવાણા, મનુભાઈ વાઘેલા સહિત કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો હાજર રહી શોક વ્યક્ત કરાયો હતો। 26 નવેમ્બર એટલે બંધારણીય દિવસ। 26 નવેમ્બર એટલે બંધારણીય દિવસ। આજના દિવસે ભારતની પ્રજાએ ભારતીય બંધારણનો સ્વીકાર કર્યો હતો, એટલે કે આજે બંધારણ સ્વીકૃતિ દિવસ છે। આ દેશમાં અનેક ધર્મ અને સંપ્રદાય અસ્તિત્વમાં છે, પરંતુ તે સૌને જો કોઈ અંકુશ ગ્રંથ અને ફરજિયાત અનુસરવું પડતું હોય તો તે છે ભારતીય બંધારણ અને તેના આધારે ઘડાયેલા કાયદાઓ। ડોક્ટર ભીમરાવ આંબેડકરજી ઇંગ્લેન્ડ, અમેરિકા અને જર્મની જેવા દેશોમાં જઈને ખૂબ જ અભ્યાસ કર્યો અને અર્થશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, માનવશાસ્ત્ર, પત્રકારત્વ અને વિશ્વની અનેક ભાષાઓનો અભ્યાસ કરી ભીમરાવમાંથી આપણા સૌના સન્માનનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી બન્યા અને તેમણે ભારતીય બંધારણની રચના કરી। બંધારણ ઘડનારી સંસ્થાની કુલ સભ્ય સંખ્યા 385 હતી। બ્રિટિશ હિન્દના ગવર્નરોવાળા પ્રાંતોમાંથી 213 પ્રતિનિધિઓ હતા। 29 ઓગસ્ટ 1947ના રોજ બંધારણ સભાએ ડોક્ટર બી.આર. આંબેડકરને
ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ બનાવ્યા. બધી જ સમિતિઓની ભલામણો ડ્રાફ્ટિંગ કમિટીમાં લેવામાં આવી હતી. ત્યારબાદ બંધારણ સભાની વિવિધ સમિતિએ સૂચવેલા સુધારા ડ્રાફ્ટિંગ કમિટીમાં લઈ બંધારણના મુદ્દાનું પુનઃમુદ્રણ કરવાનું નક્કી કર્યું. આમ ભારતીય બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ અથાગ પ્રયત્નો કરી સતત 141 દિવસ રાત ઉજાગરા કરી 18 કલાક વાંચન અને લેખન કરી બંધારણ તૈયાર કરવામાં આવ્યું અને 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ સભાએ અપનાવેલ અને 26 જાન્યુઆરી 1950 થી અમલમાં આવેલા ભારતીય બંધારણના 22 ભાગો, 395 આર્ટિકલ અને અનેક અનુસૂચિઓનો સમાવેશ કરવામાં આવે. બંધારણમાં મુખ્યત્વે સાર્વભૌમ સમાજવાદ, ધર્મનિરપેક્ષતા, લોકતંત્ર, પ્રજાસત્તાક ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, ગૌરવ અને રાષ્ટ્રની એકતા તથા અખંડિતતા જેવા મૂલ્યોને લઈ ક્ષતિવાદ, કોમવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ જેવા વિવાદોને ભૂલી માનવતાવાદ અને રાષ્ટ્રવાદને મહેકાવવા સંકલ્પ લીધેલ અને રાષ્ટ્રીય ચિંતા કરે. આમ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીનું બંધારણ 26 નવેમ્બર 1950 થી અમલમાં આવ્યું અને આજે આપણો દેશ ભારત બંધારણના પાયા ઉપર ટકી રહેલો છે. તેને માટે વિશ્વ આખાએ ભારતના બંધારણના ભરપેટ વખાણ કરી ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને યાદ કરે છે, જે આપણા દેશ અને આપણા સૌના માટે ગૌરવની બાબત છે. સેલ 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 સુપર સાડી સેલ. સિહોરમાં પહેલીવાર સુરતની પ્રખ્યાત સાડી, અવનવી ડિઝાઇન અને વિશાળ રેન્જમાં. તો આજે જ પધારો, ફક્ત ₹100 સ્થળ સોની જ્ઞાતિની વાડી, પાટિયાવાળી શેરી, લાઇબ્રેરીનો ખાંચો, સિહોર. સંપર્ક કરો હારૂનભાઈ. મોબાઈલ નંબર 96016 17486. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1252 EWS2 આવાસોની ઈ-કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાયો. ગુજરાતમાં જરૂરિયાતમંદ તમામના માથે છત આવે, તમામ ગરીબ મધ્યમ વર્ગના લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તેવા ધ્યેય મંત્ર સાથે ગુજરાત સરકાર કાર્ય કરે છે. તે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ભાવનગર ખાતેના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસોના ઈ-કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો પ્રસંગે ગાંધીનગરથી જણાવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં અંદાજે ₹119 કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1252 EWS2 આવાસોનો ઈ-કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાયો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સસ્તા આવાસો, ઘરે ઘરે શૌચાલયો, નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી, વિનામૂલ્યે ઘરગથ્થુ ગેસ જોડાણ, વિનામૂલ્યે જનધન બેંક ખાતા, પીએમ આયુષ્યમાન અને મા અમૃતમ હેઠળ ₹5 લાખનું આરોગ્ય કવચ જેવી અનેકવિધ લાભો આપ્યા છે. આ ડ્રોમાં બાકી રહેલા પણ તમામ લોકોને રાજ્ય સરકાર સસ્તા આવાસો ઉપલબ્ધ કરાવશે. ભાવનગર શહેરમાં અંદાજે ₹17 થી 18 લાખની કિંમતનું ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અંદાજે ₹5.50 લાખની કિંમતમાં આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું. કોરોનાથી ગભરાયા વિના સંક્રમણ અટકાવવા સાવચેતી સાથે માસ્ક, 2 ગજની દૂરી અને વારંવાર હાથ ધોવા જરૂરી છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આ કાર્યક્રમમાં ભાવનગર ખાતે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ઓછી આવક ધરાવતા 1252 લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન આજે સાકાર થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારૈયા, શાસક પક્ષ નેતા શ્રી પરેશભાઈ પંડ્યા,
ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી નિલેશભાઈ રાવલ, દંડક શ્રી શાસક પક્ષ સમિતિ જલવિકાબેન ગોંડલિયા, શહેર ભાજપા પ્રમુખ શ્રી રાવજીભાઈ પંડ્યા, શ્રી અમોહનભાઈ શાહ, શ્રી ચિમનભાઈ યાદવ સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તંત્ર દ્વારા અકવાડા વિસ્તારમાં 600 ચોરસ મીટરના બિનઅધિકૃત દબાણો દૂર કરી 1 કરોડની જમીન ખુલ્લી કરાઈ. ભાવનગર જિલ્લાના અકવાડા વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્રના ઇસમો દ્વારા કરવામાં આવેલ બિનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેમાં બિનઅધિકૃત રીતે ઊભા કરાયેલા મકાન દબાણો દૂર કરી તંત્ર દ્વારા અંદાજે 600 ચોરસ મીટર જમીન પરના દબાણો અન્વયે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1879 ની કલમ 61 તથા 202 હેઠળ કાર્યવાહી હાથ ધરી આ દબાણ દૂર કરી દબાણવાળી જમીન ખુલ્લી કરાવી જિલ્લા વહીવટી તંત્ર સદર જમીનનો સરકાર તરફે કબજો સંભાળ્યો હતો. દબાણ દૂર કરી ખુલ્લી કરાયેલ જમીનની હાલની અંદાજિત બજાર કિંમત ₹1 કરોડ જેટલી થાય છે. સરકારશ્રીના લેન્ડ ગ્રેવિલ બિલના અનુસંધાને સરકારે જમીન પરના દબાણો આગામી સમયમાં પણ ખાસ ઝુંબેશ હેઠળ દૂર કરવામાં આવશે તેમ સિટી મામલતદારશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું. યાર્ડમાં શીંગનો ભરાવો, બુધવાર સુધી પ્રવેશ બંધી. ભાવનગર માર્કેટ યાર્ડમાં નવી શીંગની આવક વધુ હોવાથી ભરાવો થયો છે, જેથી તારીખ 27 ને શુક્રવાર રાત્રે 8 થી તારીખ 2 ડિસેમ્બરને બુધવારે રાત્રે 8 વાગ્યા સુધી શીંગ મગફળીની નવી આવક યાર્ડમાં વેચાણ માટે નહીં લાવવા જણાવાયું છે. માર્કેટ યાર્ડ તળાજામાં હાલના સમયમાં મગફળીની આવક વધી છે અને આથી મગફળીનો ભરાવો હોય તારીખ 26/11/2020 ને ગુરુવારથી તારીખ 29/11/2020 ને રવિવાર સુધી શીંગ ન લાવવા અપીલ કરવામાં આવેલ છે. બરવાળામાં જાહેર મિલકત ખાજરા ખાતે સ્વચ્છતા નામે શૂન્ય, ખુલ્લી ગટરો બરવાળા નગરપાલિકાની ઓળખ. બરવાળામાં હાલ ઠક્કર બાપા સોસાયટી વિસ્તારની અંદર રહીશો ગંદકી અને સ્વચ્છતાના અભાવ, સ્ટ્રીટ લાઇટ નહીં જેવી અનેક પ્રાથમિક સુવિધાથી વંચિત. જ્યારે બરવાળામાં નાખવામાં આવેલ ગટર તદ્દન નિષ્ફળ નીવડી હોય તેમ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળતા જોવા મળે છે. અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળે છે. કુંડળ દરવાજા પાસે આવેલ પે એન્ડ યુઝ શૌચાલય પર વર્ષોથી તાળા. આ ઓળખ બરવાળા શહેરની બની ગઈ છે. લોકો અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશોને બહેરા કાને ભૂંગ્યો ટીપ્યા જેવો ઘાટ. સત્તાધીશોના બહેરા કાન સુધી આ વાત પહોંચતી નથી. જાહેર મિલકતનો યોગ્ય નિભાવ કરવાને બદલે પડતર હાલતમાં મૂકી રાખી સરકારના કરોડોના ખર્ચનો દુર્વ્યય કર્યો છે. સત્તાધીશોને હવે સ્થાનિક લોકોના સહકારની જરૂર ન હોય તેવું વર્તન તેમજ સ્થાનિક પ્રશ્નોને નજરઅંદાજ કરવાનો બદલો લોકો સમય આવે આપી દેશે એ નિશ્ચિત છે. આ સાથે સમાચાર સમાપ્ત થયા. જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ.